એમને ચાલુ. મિત્રો, જેમ હાર્દિકભાઈએ કીધું કે અમરેલી જિલ્લામાં અને ખાસ કરીને સિટીમાં તમામ મહાપુરુષોના નામના સ્ટેચ્યુ અથવા સર્કલ સરસ મજાના હોય તો એ લોકોનું એવું કહેવું છે કે ખરેખર કોળી સમાજ ગુજરાતમાં સૌથી મોટી વસ્તી ધરાવનાર સમાજ છે. તો અમરેલી જિલ્લામાં પણ આપણે વાત કરીએ તો વિધાનસભાની વાત કરવામાં આવે તો રાજુલા જાફરાબાદ, ત્યારબાદ સાવરકુંડલા, લીલિયા અને લાઠી બાબરા આ વિધાનસભા વિસ્તારમાં પણ કોળી સમાજની વસ્તી વધુ હોય તો એમનું એવું કહેવું છે કે અમરેલી સિટીમાં અત્યારે હાલ પૂરતો રિંગ રોડ બની રહ્યો છે અને જય પડતા જે ખરેખર એવા પણ સ્ટેચ્યુ છે, સ્ટેચ્યુના માણસના નહીં પણ બનાવેલા કોઈ કંપનીના કે XYZ એવા સ્ટેચ્યુ હોય તો ખરેખર આ લોકો કોળી સમાજ એટલે એમાં ચોળિયા કોળી, તળપદા કોળીની વસ્તી આપણે અમરેલીમાં જાજી છે તો એના પણ મહાપુરુષના નામે કોઈ સર્કલ અથવા સ્ટેચ્યુનું નામ આપવામાં આવે તો એ લોકોને એમ થાય કે અમે પણ આ હરોળમાં છીએ. આ તો કેવું થાય કે બધાના મહાપુરુષો છે, બધાના સર્કલના નામ છે તો આનું કેમ નહીં? એની અનુસંધાને કદાચ અમારે કલેક્ટર સાહેબને મળવાનું તો પણ સાહેબની પણ મુલાકાત કરશું અને અમરેલી નગરપાલિકા વિસ્તારમાં જે વિસ્તાર આવતો હશે ત્યાં પણ અમે ચીફ સાહેબને અને સ્થાનિક પ્રમુખ જે નગરપાલિકાના છે એમને મળી અને રજૂઆત કરશું કે તાત્કાલિક ધોરણે નામકરણ કરવામાં આવે અથવા સર્કલનું નામ આપવામાં આવે તો લેખિત રજૂઆત ટૂંક જ સમયમાં અમારા દ્વારા કરવામાં આવશે. રેડી કપાઈ ગયું, ઓલે એક કટવા થઈ ગયો.